હેલો સ્ટુડન્ટ્સ, થર્મોડાયનેમિક્સમાં આજે આપણે જોઈશું સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક્સના અલગ અલગ સ્ટેટમેન્ટ. એના પછી આપણે જોઈશું કેલ્વિન પ્લેન્ક સ્ટેટમેન્ટ, એના પછી આપણે જોઈશું ક્લોસિયસ સ્ટેટમેન્ટ અને એના પછી આપણે જોઈશું ઇક્વિવેલન્સ બિટવીન કેલ્વિન પ્લેન્ક એન્ડ ક્લોસિયસ સ્ટેટમેન્ટ. હવે આપણે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિકના જે અલગ અલગ સ્ટેટમેન્ટ છે એ અલગ અલગ સ્ટેટમેન્ટ આપણે જોઈએ. સૌથી પહેલું સ્ટેટમેન્ટ છે For any heat engine to convert heat energy into work energy, heat sink of low temperature is necessary with heat source of high temperature. Heat engine દ્વારા heat energy નું work energy માં રૂપાંતર કરવા માટે heat source ની સાથે નીચા તાપમાનવાળા heat sink ની પણ જરૂર પડે છે. All natural processes take place spontaneously in one direction only and they can not take place spontaneously in reverse direction. દરેક કુદરતી જે નેચરલ પ્રોસેસ છે એ નેચરલ પ્રોસેસ ફક્ત એક જ દિશામાં થાય છે, તે ક્યારે પણ રિવર્સ ડિરેક્શનમાં થતી નથી. No engine is possible that converts the heat extracted from one reservoir into work without rejecting some heat to reservoir at low temperature. બરાબર. હવે આ શું કહેવા માંગે છે કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે એક રિઝર્વિયરમાંથી હીટ લઈને અને બીજા લો ટેમ્પરેચરના સિંકમાં હીટ રિજેક્ટ કર્યા વગર કાર્ય કરી શકે. મતલબ આ એવું કહેવા માંગે છે કે કોઈ પણ એન્જિનની એફિશિયન્સી જે છે એ 100% હોતી નથી. It is impossible to construct ideal heat engine PMM2. હવે આજે ઉપર આપણે ભણ્યા એ શું છે? perpetual motion machine of second kind, PMM2 જેને કહેવાય છે. બરાબર. PMM2 હીટ એન્જિન બનાવવું કેવું છે? અશક્ય છે. જેની 100% એફિશિયન્સી હોય એને perpetual motion machine of second kind કહેવાય છે. Every actual spontaneous process is irreversible. હવે આ શું કહેવા માંગે છે કે જે પ્રોસેસ છે એ એક જ દિશામાં થતી જેટલી પણ પ્રોસેસ છે એ કેવી હોય છે? ઇરરિવર્સિબલ હોય છે. બરાબર. The heat of the cooler body in the given system cannot serve as a source of work. કોઈ પણ જે બોડી જે છે કે જે ઠંડી છે એની હીટ જે છે એ સોર્સ તરીકે કાર્ય કરી શકતી નથી. All reversible heat engines operating between the same two temperatures have same thermal efficiency. જેટલા પણ રિવર્સિબલ હીટ એન્જિન છે કે જે સમાન તાપમાન પર કાર્ય કરે છે તેમની થર્મલ એફિશિયન્સી પણ કેવી હોય છે? સમાન હોય છે. Entropy of isolated system always rise in real process and remain constant in reversible process. કોઈ પણ આઇસોલેટેડ સિસ્ટમ છે એ આઇસોલેટેડ સિસ્ટમની એન્ટ્રોપી જે છે એ રિયલ પ્રોસેસ દરમિયાન વધે છે, જ્યારે રિવર્સિબલ પ્રોસેસ હોય ત્યારે રિવર્સિબલ પ્રોસેસ દરમિયાન કેવી રહે છે? અચળ રહે છે. Heat passes spontaneously only from a system of high temperature to a system of low temperature. To reverse the flow of heat, expenditure of work from an external source is necessary. કોઈ પણ એક જ દિશામાં થતી જે પ્રોસેસ છે એની અંદર હીટ જે છે એ હાઈ ટેમ્પરેચરથી લો ટેમ્પરેચર તરફ જાય છે અને જ્યારે પણ આપણે લો ટેમ્પરેચરથી નીચા તાપમાનથી ઊંચા તાપમાન તરફ જ્યારે હીટ લઈ જવાની હોય ત્યારે કોઈ એક્સટર્નલ સોર્સની આપણને જરૂર પડે છે. No heat engine working in a cycle between two constant temperatures reservoir can be more efficient than a reversible engine working between the same reservoirs. હવે એવું કોઈ હીટ એન્જિન નથી કે જે સમાન તાપમાને કામ કરતું હોય અને તેની જે એફિશિયન્સી છે એ રિવર્સિબલ એન્જિન કરતાં કેવી હોય? વધારે હોય.
It is impossible for any cyclic device to receive heat from a single reservoir and produce an equivalent amount of work. Kelvin Planck statement. હવે કેલ્વિન પ્લેન્કનું સ્ટેટમેન્ટ છે આપણે આગળ ભણવાના છીએ. એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે જેટલી હીટ લે છે સામે આઉટપુટમાં આપણને એટલું વર્ક આપે છે. It is impossible to construct a device operating in a cycle will produce no effect other than the transfer of heat from a low temperature heat reservoir to high temperature heat reservoir. Clausius statement. હવે ક્લોસિયસ સ્ટેટમેન્ટ શું કહે છે? સાયકલમાં કામ કરતું એક સાધન બનાવવું અશક્ય છે કે જેની એકમાત્ર અસર નીચા તાપમાનેથી હીટ એનર્જી લઈ ઊંચા તાપમાને હીટ એનર્જી આપવાની હોય. હવે આપણે જોઈએ કેલ્વિન પ્લેન્ક સ્ટેટમેન્ટ અને એના પછી આપણે જોઈશું ક્લોસિયસ સ્ટેટમેન્ટ. The Kelvin Planck statement of the second law of thermodynamics states that it is impossible for any device as heat engine that operates on a cycle to receive heat from a single reservoir and produce net amount of work. કહેવા શું માંગે છે આ સ્ટેટમેન્ટ કે એવું ડિવાઇસ બનાવવું અશક્ય છે કે જે સોર્સમાંથી હીટ લે છે, બરાબર, અને પછી સામે આપણને 100% વર્ક આપે છે. આપણે હીટ એન્જિન ભણ્યા છીએ. હીટ એન્જિનમાં શું થાય છે? તો જે બી એન્જિન છે એ હાઈ ટેમ્પરેચરના સોર્સમાંથી હીટ લે છે, કાર્ય કરે છે, અને જે બી વધારાની એનર્જી છે એ લો ટેમ્પરેચરમાં શું કરે છે? હીટ રિજેક્ટ કરે છે. ઓકે, આ સ્ટેટમેન્ટ એ જ કહેવા માંગે છે કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જેની એફિશિયન્સી કેવી હોય? 100% હોય. This statement means that only part of total heat absorbed by heat engine from a high temperature is converted to work. The remaining heat must be rejected at a low temperature. હવે ડાયાગ્રામ દ્વારા તમને સમજાવું. The heat engine as shown in figure 1 is converted 100% of heat into 100% work. હવે આ એક હીટ એન્જિન આપેલું છે જે હીટ સોર્સમાંથી શું કરે છે? હીટ લે છે અને એ શું કરે છે? આપણને 100% વર્ક આપે છે, બરાબર. કેલ્વિને શું કહ્યું કે આ રીતનું હીટ એન્જિન બનાવવું શું છે? અશક્ય છે, બરાબર. હીટ એન્જિન જે છે એ હીટ એન્જિન હીટ સોર્સમાંથી ટેમ્પરેચર લે છે, હીટ લે છે, ઓકે, થોડાક અમાઉન્ટમાં શું કરશે? એનું વર્કમાં રૂપાંતર કરશે, અને જે વધારાની હીટ છે એ લો ટેમ્પરેચરના સિંકમાં શું કરશે? રિજેક્ટ કરશે. આ રીતનું જ હીટ એન્જિન બનાવી શકાય, આ રીતનું હીટ એન્જિન બનાવી શકાય નહીં. ધીસ સિસ્ટમ ઇઝ નોટ સેટિસ્ફાઈંગ સેકન્ડ લો, બરાબર. હવે આ જે છે એ સેકન્ડ લોને શું કરે છે? વાયોલેટ કરે છે, બરાબર. સેકન્ડ લોને સેટિસ્ફાઈડ કરતું નથી, એટલે આ રીતનું હીટ એન્જિન બનાવવું અશક્ય છે. સો ધીસ સ્ટેટમેન્ટ કેન બી ઓલ્સો એક્સપ્રેસ્ડ એઝ નો હીટ એન્જિન હેઝ અ 100% ઓફ થર્મલ એફિશિયન્સી. આપણને ખબર છે કે કોઈ પણ મશીનની કે કોઈ પણ એન્જિનની ક્યારેય બી એફિશિયન્સી 100% હોતી નથી. ઓકે, આ કેલ્વિન પ્લેન્કનું સ્ટેટમેન્ટ થયું. તમારે ઇઝીલી યાદ રાખવાનું છે, એવું મશીન બનાવવું કે એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જે હાઈ ટેમ્પરેચરમાંથી હીટ લે છે, બરાબર, અને એનું 100%માં વર્કમાં રૂપાંતર કરે છે. હવે ક્લોસિયસ સ્ટેટમેન્ટ આપણે જોઈએ. ક્લોસિયસ શું કહે છે? ક્લોસિયસ સ્ટેટમેન્ટ ઓફ સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક ઇઝ એઝ બિલો. It is impossible to construct a device as heat pump that operates in a cycle and produce no effect other than the transfer of heat from lower temperature to higher temperature body. હવે કેલ્વિન પ્લેન્ક જે છે એ કેલ્વિન પ્લેન્ક શું કહે છે કે એવું હીટ પંપ કે રેફ્રિજરેટર બનાવવું અશક્ય છે કે જે એકમાત્ર આપણે શું કરશે? એ લોઅર ટેમ્પરેચર વાળું જે સિંક છે, લોઅર ટેમ્પરેચર વાળું જે સોર્સ છે એમાંથી હીટ એનર્જી લઈને અને પછી ડાયરેક્ટલી હાયર ટેમ્પરેચરના સિંકમાં હીટ જે છે એ રિજેક્ટ કરી શકે. કહેવા શું માંગે છે કે
સાયકલમાં કામ કરતું એવું સાધન બનાવવું અશક્ય છે કે જેની એકમાત્ર અસર નીચા તાપમાનેથી હીટ એનર્જી લઈ ઊંચા તાપમાને હીટ એનર્જી આપવાની હોય, બરાબર. This statement means that heat cannot flow from cold body to hot body without any work input. કહેવા શું માંગે છે કે આગળ આપણે સેકન્ડ લોના જે અલગ અલગ સ્ટેટમેન્ટ જોયા એમાં આવી ગયું કે હાયર ટેમ્પરેચરથી લોઅર ટેમ્પરેચર તરફ હીટ જે છે એ ઇઝીલી ટ્રાન્સફર થઈ શકે, બરાબર. પણ જ્યારે હીટ જે છે એ કોલ્ડ બોડીથી હોટ બોડી તરફ જશે ત્યારે કોઈક એક્સટર્નલ એજન્ટની જરૂર પડે, બરાબર. એમને એમ જે હીટ છે એ કોલ્ડ બોડીથી હોટ બોડી તરફ જતું નથી, કોઈ એક્સટર્નલ એજન્ટ એટલે કે કોઈ વર્કની આપણને જરૂર પડે છે. આ ક્લોસિયસનું સ્ટેટમેન્ટ છે, બરાબર. કેલ્વિન શું કહે છે કે એવું સાધન, એવું મશીન અથવા તો એવું એન્જિન બનાવવું અશક્ય છે કે જેની એફિશિયન્સી કેટલી હોય, 100% હોય, ઓકે. જ્યારે ક્લોસિયસનું સ્ટેટમેન્ટ શું છે કે જે હીટ છે એ હીટને કોલ્ડ બોડીથી હોટ બોડી તરફ કોઈ પણ વર્ક ઇનપુટ વગર આપણે ટ્રાન્સફર કરી શકીએ નહીં, બરાબર. આ બંને જે સ્ટેટમેન્ટ છે એ બંને સ્ટેટમેન્ટ સરખા છે. એ હવે આપણે પ્રૂવ કરીશું કે કઈ રીતે સરખા છે. બીજું એક તમારે યાદ રાખવાનું છે કે કેલ્વિન સ્ટેટમેન્ટ જે છે એ હીટ એન્જિન પર લાગુ પડે છે અને ક્લોસિયસ સ્ટેટમેન્ટ જે છે એ રેફ્રિજરેટર અથવા તો હીટ પંપ પર લાગુ પડે છે. આ ક્લોસિયસનું સ્ટેટમેન્ટ છે. ક્લોસિયસ સ્ટેટમેન્ટ શું કહે છે કે અહીંયાથી આપણે લોઅર ટેમ્પરેચર જે છે એ હીટ પંપ લઈને ડાયરેક્ટલી જે હાયર ટેમ્પરેચરનું સોર્સ છે ડાયરેક્ટલી એમાં રિજેક્ટ કરે છે, વચ્ચે કોઈ એક્સટર્નલ વર્ક આપણે સપ્લાય કરતા નથી. જ્યારે આ જે વસ્તુ છે આ પોસિબલ છે નહીં. હીટ પંપનો ફંડા તમને ખબર છે કે લોઅર ટેમ્પરેચરમાંથી હીટ એબ્ઝોર્બ કરીને હાયર ટેમ્પરેચરમાં રિજેક્ટ કરે છે. જ્યારે ક્લોસિયસ સ્ટેટમેન્ટ શું કહેવા માંગે છે કે જ્યારે પણ લોઅર બોડીમાંથી હાયર બોડીમાં આપણે હીટ એનર્જી જે છે એ ટ્રાન્સફર કરવી હોય ત્યારે આપણને એક્સટર્નલ વર્કની જરૂર પડે છે. અહીંયાથી 100 કિલો જૂલની આપણે હીટ એનર્જી લીધી અને 100 કિલો જૂલની એનર્જી જે છે અહીંયા રિજેક્ટ થાય છે, ઓકે. અહીંયાથી આપણે માની લો કે 60 કિલો જૂલની હીટ એનર્જી અહીંયા એબ્ઝોર્બ કરી છે, 40 કિલો જૂલનું બીજું વર્ક કર્યું અને ટોટલ કેટલી એનર્જી રિજેક્ટ થશે, 100 કિલો જૂલની એનર્જી જે છે એ રિજેક્ટ થાય છે. ક્લોસિયસ અને કેલ્વિન ખાસ તમારે યાદ રાખવાનું છે. હવે બંનેનું ઇક્વિવેલન્સ જોઈએ. બંનેનું ઇક્વિવેલન્સી જોવા માટે આપણે શું કરવું પડે કે કોઈ એક સ્ટેટમેન્ટને આપણે સૌથી પહેલાં એવું ધારવું પડે કે ખોટું છે, બરાબર. સૌથી પહેલાં આપણે એવું ધારી લઈએ કે કેલ્વિન પ્લેન્કનું જે સ્ટેટમેન્ટ છે એ કેલ્વિન પ્લેન્કનું સ્ટેટમેન્ટ શું છે, ખોટું છે. કેલ્વિને શું કહ્યું છે કે એવું હીટ એન્જિન બનાવવું અશક્ય છે કે જેની એફિશિયન્સી કેવી હોય, 100% હોય, બરાબર. હવે અહીંયા આપણે જોઈએ હાઈ ટેમ્પરેચર રિઝર્વિયર છે, ઓકે. એની સાથે આપણે હીટ એન્જિન શું કર્યું છે, કનેક્ટ કર્યું છે, જેની એફિશિયન્સી આપણને કેટલી મળે છે, 100% મળે છે. આપણે અહીંયા કેલ્વિન પ્લેન્કનું જે સ્ટેટમેન્ટ છે એને ખોટું ધાર્યું છે. ધેટ મીન્સ આની જે એફિશિયન્સી છે કેવી છે, 100% આપણને મળે છે. હવે આ હીટ એન્જિનને આપણે રેફ્રિજરેટર સાથે જોડીને અને આપણે શું કરવાનું છે, વર્ક લેવાનું છે, બરાબર. રેફ્રિજરેટર શું કરે છે તો લો ટેમ્પરેચરમાંથી અહીંયા હીટ એબ્ઝોર્બ કરશે અને હાઈ ટેમ્પરેચરમાં રિજેક્ટ કરશે. હાઈ ટેમ્પરેચરમાંથી હીટ એન્જિને શું કર્યું, એનર્જી લીધી, ઓકે. અને આપણને કેટલું વર્ક આઉટપુટમાં આપ્યું, તો આપણને 100% વર્ક આઉટપુટ આપ્યું. અને આ વર્ક આઉટપુટથી આપણે શું ચલાવવાનું છે, રેફ્રિજરેટર ચલાવવાનું છે. રેફ્રિજરેટર શું કરશે તો લો ટેમ્પરેચરમાંથી અહીંયા હીટ એબ્ઝોર્બ પણ કરશે, જોડે જોડે આ હીટ એન્જિનમાંથી જે મળતું વર્ક છે એ વર્કથી આપણું રેફ્રિજરેટર ચાલશે. આઉટપુટમાં આપણને અહીંયા કેટલું વર્ક મળશે તો QL જેટલી જે હીટ રેફ્રિજરેટર એબ્ઝોર્બ કરે છે એ અને હીટ એન્જિનમાંથી એને જે હીટ મળે છે એ બંનેનું સમેશન કરીએ તો આપણને અહીંયા વર્ક મળે છે. આ બંનેની કમ્બાઇન ઇફેક્ટ આપણે જોઈએ તો આની કમ્બાઇન ઇફેક્ટ શું થશે તો જુઓ,
અહીંયા હીટ સપ્લાય, આપણે રેફ્રિજરેટરમાં હીટ સપ્લાય કેટલો કરીએ છીએ? QL. અહીંયા તમે જોઈ શકો છો QL જેટલી હીટ જે છે રેફ્રિજરેટરને સપ્લાય કરીએ છીએ, તો QL જેટલી હીટ થઈ. ઓકે, અને અહીંયા આપણે ટોટલ વર્ક ડન ફાઇન્ડ કરવાનું છે, તો આપણે વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ ખબર છે હીટ સપ્લાય માઇનસ હીટ રિજેક્શન. અહીંયા હીટ રિજેક્શન કેટલું થાય છે? QH જેટલું, અને હીટ સપ્લાય અહીંયા કેટલી થાય છે? QH પ્લસ QL. તો અહીંયા QH પ્લસ QL માઇનસ QH થશે, તો QH જે છે કેન્સલ થઈ જશે, તો અહીંયા શું મળશે આપણને? QL મળશે. આનો મિનિંગ શું થયો? તો આ જે રેફ્રિજરેટર છે એ રેફ્રિજરેટરે લો ટેમ્પરેચરમાંથી QL જેટલી હીટ લીધી અને એટલી ને એટલી હીટ લઈને હાઈ ટેમ્પરેચરમાં શું કરી છે? રિજેક્ટ કરી છે, જે પોસિબલ છે નહીં ક્લોસિયસના નિયમ પ્રમાણે. ક્લોસિયસનો નિયમ શું કહે છે કે જેટલી તમે હીટ લો એટલી તમે લો ટેમ્પરેચરમાંથી જેટલી તમે હીટ લો છો એટલી તમે હાઈ ટેમ્પરેચરમાં રિજેક્ટ કરી શકો નહીં. તમને અહીંયા કોઈક એક્સટર્નલ વર્કની જરૂર પડે. તો જે આપણે અહીંયા ધાર્યું એના લીધે ક્લોસિયસનો જે નિયમ છે એ ક્લોસિયસનો નિયમ અહીંયા શું થાય છે? ખોટો સાબિત થાય છે. તો આપણે કયો નિયમ અહીંયા ખોટો ધાર્યો હતો? કેલ્વિનનો નિયમ ખોટો ધાર્યો હતો, તો સામે આપણને ક્લોસિયસનો નિયમ પણ કેવો મળ્યો? ખોટો મળ્યો. તો આ રીતે કેલ્વિન અને ક્લોસિયસ જે છે એ બંને નિયમ અહીંયા ખોટા સાબિત થાય છે. ધેટ્સ વાય આપણે જે આવું 100% એફિશિયન્સી વાળું હીટ એન્જિન છે એ બનાવવું અશક્ય છે. બરાબર. તો કેલ્વિન પ્લેન્ક અહીંયા કેલ્વિનનો નિયમ અહીંયા સાબિત થયો અને ક્લોસિયસનો નિયમ પણ અહીંયા સાબિત થયો. હવે આપણે એવું ધારવાનું છે કે ક્લોસિયસ જે છે એ ક્લોસિયસનો નિયમ ખોટો છે. બરાબર. ક્લોસિયસે શું કહ્યું છે કે કોઈ પણ હીટ પંપ છે કે રેફ્રિજરેટર છે એ રેફ્રિજરેટરમાં લો ટેમ્પરેચરમાંથી હીટ એનર્જી લઈને અને એટલી ને એટલી હીટ જે છે એ હાયર ટેમ્પરેચરના હીટ રિઝર્વોયરમાં રિજેક્ટ કરી શકાય નહીં. આપણે શું કરવું પડે? કોઈક એક્સટર્નલ વર્ક જે છે એ એક્સટર્નલ વર્ક અહીંયા આપણે કરવું પડે. ક્લોસિયસનો નિયમ આ કહે છે. હવે ક્લોસિયસનો નિયમ આપણે ખોટો ધારીએ તો અહીંયા આપણે એવું કહી શકીએ કે ભાઈ જે પંપ છે અથવા તો રેફ્રિજરેટર છે એ લો ટેમ્પરેચરમાંથી Q2 જેટલી હીટ લે છે. બરાબર. કોઈ પણ એક્સટર્નલ વર્ક વગર Q2 જેટલી જે હીટ જે છે એ હાયર ટેમ્પરેચરમાં શું કરે છે? રિજેક્ટ કરે છે. બરાબર. આ ક્લોસિયસનો સ્ટેટમેન્ટ અહીંયા આપણે ખોટું પાડ્યું. બરાબર. હવે આને જો આપણે એન્જિન સાથે જોડી દઈએ, આ જે સ્ટેટમેન્ટ છે એને આપણે એન્જિન સાથે જોડી દઈએ. એન્જિન શું કરે છે? તો એન્જિન જે છે એ હાયર ટેમ્પરેચરમાંથી હીટ એનર્જી એબ્ઝોર્બ કરીને અને પછી લોઅર ટેમ્પરેચરમાં હીટ એનર્જી રિજેક્ટ કરે છે અને સામે અહીંયા આપણને વર્ક ડન મળે છે. અહીંયા તમારે ધ્યાન રાખવાનું છે, આપણે શું કર્યું છે? એન્જિન સાથે રેફ્રિજરેટર કનેક્ટ કર્યું અને અહીંયા તમે શું કરશો? તો આની સાથે જે પંપ છે કે રેફ્રિજરેટર છે એની સાથે તમે હીટ એન્જિન જે છે એને તમે કનેક્ટ કરશો. બરાબર. હવે આ બંનેની આપણે કમ્બાઇન ઇફેક્ટ જોઈએ તો કમ્બાઇન ઇફેક્ટ શું થશે? જો હવે જે એન્જિન છે એ હાઈ ટેમ્પરેચરમાંથી એનર્જી એબ્ઝોર્બ કરે છે. અહીંયા જુઓ, અહીંયા કેટલી એનર્જી છે? Q2 જેટલી એનર્જી એબ્ઝોર્બ થાય છે અને અહીંયા આ હાઈ ટેમ્પરેચરમાંથી એન્જિન Q1 જેટલી એનર્જી જે છે એ શું કરે છે? એબ્ઝોર્બ કરે છે. ઓકે. તો અહીંયા આપણે ટોટલ એનર્જી લખી શકીએ Q1 માઇનસ Q2. આ Q1 અને આ Q2 બંનેની કમ્બાઇન ઇફેક્ટ આપણે લેવાની છે. ઓકે. Q1 અને Q2, અહીંયા Q2 જેટલી હીટ જે છે અહીંયા સપ્લાય થાય છે અને અહીંયા શું થાય છે? રિજેક્ટ થાય છે. તો Q1 માઇનસ Q2. ઓકે. સામે આપણને શું મળે છે? વર્ક ડન મળે છે. વર્ક ડન કેટલું મળશે? હીટ સપ્લાય માઇનસ હીટ રિજેક્ટેડ. ઓકે. Q1 માઇનસ Q2 અને પછી લો ટેમ્પરેચરમાંથી અહીંયા લો ટેમ્પરેચરમાં Q2 જેટલી હીટ જે છે એ રિજેક્ટ થાય છે એટલે માઇનસ Q2 અને અહીંથી અહીંયા એબ્ઝોર્બ થાય છે અને અહીંયા Q2 જેટલી હીટ જે છે એ શું કરે છે? રિજેક્ટ કરે છે અહીંથી. આમ જોવા જઈએ તો રેફ્રિજરેટર અહીંયા Q2 જેટલી હીટ જે છે એ શું કરે છે? એબ્ઝોર્બ કરે છે. તો અહીંયા Q2 માઇનસ Q2 એટલે શું થઈ જશે? 0 થઈ જશે. એટલે લોઅર ટેમ્પરેચરનું જે રિઝર્વિયર છે અહીંયા નીકળી જશે. આનો મિનિંગ શું થયો કે જે એન્જિન છે એ હાઈ ટેમ્પરેચરમાંથી
Q1 માઇનસ Q2 જેટલી હીટ એનર્જી એબ્ઝોર્બ કરે છે અને એટલું ને એટલું, જો તમે અહીંયા જોઈ શકો છો બંને ઇક્વેશન કેવા છે, સેમ છે, એટલે ને એટલું વર્ક એટલે કે 100% વર્ક આપણને આપે છે, જે પોસિબલ છે નહીં. ઓકે, તો અહીંયા જે કેલ્વિનનો નિયમ છે એ કેલ્વિનનો નિયમ કેવો સાબિત થાય છે? ખોટો સાબિત થાય છે. બરાબર, એટલા માટે અહીંયા આપણે ક્લોસિયસનો નિયમ ખોટો ધાર્યો તો સામે કેલ્વિનનો નિયમ પણ કેવો સાબિત થાય છે? ખોટો સાબિત થાય છે. તો આ રીતે કેલ્વિન અને ક્લોસિયસના જે સ્ટેટમેન્ટ છે એને આપણે ઇક્વિવેલન્ટ બતાવી શકીએ. ઓકે, તો આજે સેકન્ડ લો ઓફ થર્મોડાયનેમિક, કેલ્વિન પ્લેન્ક સ્ટેટમેન્ટ, ક્લોસિયસ સ્ટેટમેન્ટ અને ઇક્વિવેલન્સ બિટવીન કેલ્વિન પ્લેન્ક એન્ડ સ્ટેટમેન્ટ એન્ડ ક્લોસિયસ સ્ટેટમેન્ટ કમ્પ્લીટ થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે નેક્સ્ટ ટોપિક જોઈશું. થેન્ક યુ.